આગળ ભીષ્મ સ્તુતિમાં આપણે કથા કરશું ત્યારે ચોક્કસ કનૈયો હસતો હતો ને એટલે ભીષ્મ દાદાને એ મૂર્તિ બહુ ગમી હતી અને એ મૂર્તિ ભીષ્મ દાદા કે એ મૂર્તિ મેં મારા હૃદયમાં ઉતારી લીધી હતી. એટલા માટે શાસ્ત્ર વેદ પુરાણ તમને મને એક જ વાત કહે છે, હસો, પ્રસન્ન રહો, કાંઈ ન કરી શકો તો શાંત રહો. શાંતાકારમ ભુજગ શયનમ, શાંત રહો, કાંઈક કરો. પણ આપણે કોને ખબર, પૂછીએ તો શું છે તો કે ભગવાનની કૃપા છે, કરોડો રૂપિયાની સંપત્તિ છે, છતાંય માણસ હસતો નથી. તો થોડા પ્રસન્ન રહો. ભગવાનની મૂર્તિ છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તિયા દિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ. તો ભગવાનની પેલો ભગવાનના આ શ્લોકની અંદર ભગવાનની વંદના કરી છે. એમાં ભગવાનના સ્વરૂપનું વર્ણન છે. ભગવાનનું સ્વરૂપ કેવું છે? સચ્ચિત અને આનંદ. પછી ભગવાનનું સામર્થ્ય બતાવ્યું. ભગવાનનું સામર્થ્ય કેવું? તો કે આખા જગતને ઉત્પન્ન કરવું, આખા જગતને જીવાડવા, અંતે આખું જગત જેમાં ભળી જાય, આ ભગવાનનું સામર્થ્ય છે. આપણે ડેવલપમેન્ટ શું કરવાનું છે? શ્રદ્ધા. કથામાં વારા ઘડી એક વાત ચોક્કસ કહી, તમે ભાવથી કથા સાંભળો તો પણ ભાવથી સાંભળો. બેસી ગઈ કંઈ નહીં થાય, સાંભળો. સાંભળ્યા પછી એનું મનન કરો, ચિંતન કરો કે આ કથા મને કહે છે, શું કહે છે, આમાંથી મારા જીવનમાં કેટલું 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 આવે એમ છે, મારા કયા દુર્ગુણ છે, કયા મારે ડિલેટ કરવાના છે. આ 7 દિવસમાં એક પણ દુર્ગુણ આપણે જો છોડી દીધો, સાંભળજો, 7 દિવસમાં એક પણ આપણો દુર્ગુણ છોડી દીધો એટલે તમારી કથા પોગી ગઈ. એક દુર્ગુણ પણ છોડી દીધો એટલે તમારી કથા 100% પહોંચી ગઈ. કોઈની પાસે, રાહુલભાઈ પાસે સર્ટિફિકેટ લેવાની જરૂર નહીં. એક અપલખણ પણ આપણું જીવનમાંથી વયું ગયું એટલે ભગવાન બહુ રાજી થઈ જાય છે. અને એટલા માટે આ નિયમો તમારે પછી પાળવાના, અમારે પહેલા પાળવાના. હો, આ નિયમોની વાત આવે ત્યારે પછી તમારે પાળવા. ઘણા લોકો અમને કહે કે તમે બધા કથાકારો, તમે બધી વાતો કરો તો તમે બધું પાળતા હશો ખરા? હું વ્યાસપીઠ ઉપરથી ચોક્કસ કહું, બધું ન પાળી શકીએ. સંસારમાં રહી છે, બધું જ ભોગ ભોગવવા પડતા, પણ એની સાથે અહીંયા બેઠા પછી જે દ્વારકાવાળાનું નામ હોય એ ઈમાનદારીથી લઈએ છીએ. તો ભગવાન છે એ તમને મને શીખવાડે છે, હું બધું જ કરી શકું, તમે કાંઈ નહીં કરી શકો, પણ તમારા ભાગ્યમાં જેટલું મેં આપ્યું છે એટલું તો તમે કરો. જગતગુરુ શંકરાચાર્ય પણ એમ કહેતા, ભગવાને માણસ બનાવ્યા પછી, ભગવાને માણસ બનાવ્યા પછી પેલું માણસનું કર્તવ્ય શું ભાઈ? માળા ફેરવી માણસનું કર્તવ્ય છે? ના ના ના. ગીતા વાંચવી માણસનું કર્તવ્ય છે? ના ના ના. મોટામાં મોટું કર્તવ્ય શું છે? તમારા આંગણે કોઈ ભૂખો માણસ આવે ને તો ભગવાનને કહી દો, ભગવાન આજે એક ટક હું જમાડી દઈશ આને, તારી ચિંતા હું મારી માથે લઈ લઉં છું. બહુ મોટી વાત છે સાહેબ. એક ટકી માણસને તમે જમાડી દો, ભગવાનને કહી દો, તું ભગવાન આજે ચિંતામાંથી મુક્ત, આને હું જમાડી દઈશ. ભગવાનના માથેથી ભાર એટલો લઈ લ્યો ને તમે, ભગવાન બહુ રાજી થઈ જાય છે. ઈશ્વર તમને મને આ જ વાત કહે છે. તો વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ